રામોદના સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ ખેડૂતને લાઇટના પ્રશ્નને લઈને આવ્યા સામે. સાંભળો કોલ રેકોર્ડિંગ. જોકે આજરોજ તારીખ 16/9/2024ના રોજ આજે લાઈવ થવાનો કાર્યક્રમ એના માટે થયો છે કે જે અત્યારે ખેડૂતો જે વીજળી BGVCLના પાપે છે કે અત્યારે ખેડૂતો જે પરેશાન થઈ ગયા. જોકે આપણો જે આ દેશ છે, ગુજરાત રાજ્ય છે, એ ખેતી પ્રધાન મુલક છે. ખેડૂતો માથે જે અત્યારે લાઇટ અડધી કલાક આપે છે અને અડધી કલાક નથી આપતા. તો જે કોટડા સાંગાણીના કાર્યપાલક ઇજનેર સાહેબને પણ આ ઓડિયો તેમજ કલેક્ટર સાહેબ તેમજ માનનીય મંત્રી સાહેબ રૂપાલા સાહેબ જે કાંઈ અને અમારા કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા આ વિડીયો એમના થકી પહોંચાડી અને જે ખેડૂતો માથે જે અત્યારે જે કાંઈ પોતાનો પરિવાર મૂકીને જે વાડીઓમાં બિચારા રાતના દિવસ જે પડ્યા છે, હવે એને અડધી કલાક પૂરી લાઇટ આવતી નથી. જે લાઇટના થાંભલાના બિલો જે કાંઈ લઈ લેવામાં આવે છે, જેની કોઈ તપાસ કરતું નથી. દર વર્ષે મેન્ટેનન્સના કામ થાય છે, બધા કામ થાય છે, પણ 1 કલાક લાઇટ ટકતી નથી. આ ખેડૂતનો મલક છે, જેને ટાઈમે ભાવ મળતો નથી. આટલી મહેનત કરી 1 કલાક લાઇટ અત્યારે પૂરી આવતી નથી BGVCLની. જે કાંઈ ખેડૂતની જે કાંઈ પોઝિશન છે, આજે હું અત્યારે મને ઘણા માણસોનો ફોન આવ્યા કે મનસુખભાઈ આમાં થોડોક અવાજ ઉઠાવો. એટલે આજરોજ હું ઉચ્ચ અધિકારીઓને, નામદાર કલેક્ટર સાહેબને તેમજ રાજકોટના BGVCLના જે મેન વડા છે DM સાહેબ BGVCLના, એમને પણ આજે ઈમેલથી ફરિયાદ આપવાનો છું. અને કોટડા સાંગાણીના કાર્યપાલક ઇજનેર સાહેબ BGVCLના, તમે 10-10 ગાડીઓ લઈને છે આ ખેડૂતના ઘરે તમે રેડું પાડો છો, પણ અત્યારે ખેડૂતને લાઇટ નથી આવતી. એમાં તો એકાદી રેડ કરો, એકાદા BGVCLમાં રેડ કરો કે ભાઈ આવડા લોકો બિલ ભરે છે, આ બધું કરે છે, તો તમે એને ટાઈમે લાઇટ તો આપતા નથી. અને તમે 20 ગાડીઓ લઈને ગમે એના ઘરે કરી જાવશો, તો તમે એકાદી રેડ એમાંય પણ કરો. ઉચ્ચ અધિકારીઓ એની માટે તપાસ કરો કે ખેડૂતને લાઇટ મળે છે કેમ. ચૂંટણી હોય ત્યારે ગાંઠિયાના પ્રોગ્રામ કરો છો, ચૂંટણી હોય ત્યારે ગામમાં સભાઓ કરો છો. અત્યારે તો પ્રજાનો તમે હાલ પૂછો કે આ ખેડૂતની દશા શું છે, નાના માણસોની પોઝિશન શું છે. ખાલી સત્તા માટે થઈ આવું બધું થતું. એટલે જે કાંઈ ઉચ્ચ અધિકારીઓ હોય અને આ મારી રજૂઆતને ધ્યાને લઈ અને તાકીદના ધોરણે કોટડા સાંગાણીના તેમજ આજુબાજુના વિસ્તારના જે ખેડૂત માથે અત્યાચાર થતો હોય, જેના માટે આજે હું અવાજ ઉઠાવવાનો છું. અન્યથા મારે આ ખેડૂતના છે કે BGVCL માટે નામદાર અદાલતમાં કદાચ દ્વાર ખટખટાવવાની ફરજ પડે એવી પણ પોઝિશન છે. કેમ કે આ લોકો એટલા હેરાન છે કે ખેતરોમાં રાતના અત્યારે ઝાંખા આવે છે, હાલી શકતા નથી. 1 કલાક લાઇટ નથી આવતી. ગામમાં આવે ને તો લાઇટ આવી જાય, અહીંથી જ્યાં ન્યા જાય ને ત્યાં લાઇટ આવી જાય. હવે એની પોઝિશન કેવી છે, અને જીવન મરણ વચ્ચે જે ઝોલા ખાતા